વણ હગે અને વણ હાગવે વણ નાતી લે ને વણ માવતરે અમે જીવીએ પણ એક તુમીણ મરીએ અમે. ખોરઠની ધરતીમાં દુકાળ પડ્યો પણ ગાયે મકોડા બ્રખિયા અને સ્ત્રીએ ભરીખ્યા બાળ હવે વલો વેલો લાખા ફૂલના તારા દેહમાં પડ્યો દુકાળ. પણ કેવો દુકાળ પડ્યો અને કઈ કઈ ધરતીમાં દુકાળે ઝપટ બોલાવી અને આટો માર્યો એનું ચારણી સાહિત્યમાં શાણોર નામના ગીતમાં વર્ણન કરેલું છે કે કેવો દુકાળ કે કાળેજી દેશના ઘેરું ઉજડ કર્યો પ્રથમના ભાગમાં નિયાથી પરવેર્યો ધડી ત્રોડી અને રેટ વિશે કર્યો પ્રાચીય ફોજલે હાથ ગાંટા ફેર્યો અરે ઓખો બોરડો ગણે ચડાવ્યા ગુરુમાં ગયો હાલાર ને ગાવતા પૂરમાં ત્યાંથી મંડી ગયો ગોંડલે બંબારા પાડવા જુનાના નિયાથી હલાવ્યા ઝાડવા ન્યા રિયો નહીં બળદિયો કોઈને નાડવા નિયાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા ગજવી ભુજને મારવાડે ગયો થાનકે ઘણો હરાડો થયો લોટો જોંટો કરી માલ સિંધનો લ્યો અને કરાચી જઈ અને પછી મુકામ જબરો કયો ત્યાં બંદરના વાણ ને મંડી ગયો બોલવા ઢંઢોળી મેદની મીડ્યો ધમરોળ વાણ અડે વાગડના લોકને રિયું નહીં રોળવા વણિકને રિયું નહીં ત્રાજવે ત્રોળવા ત્યાંથી ગાળે વઢવાણ ને મંડી ગયો ગુંજવા ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા એ રહે તો 33 નો ન દીધો રૂજવા ત્યાં ભેકારી આવ્યો મલકને ભૂંજવા આવો દુકાળ પડ્યો. પણ મનુસ્તર ફળે જમ જળવેલના માછલી પી ગયો રુધિરને ગાગલી પાછલી કાહું તાંબુ પીતળ ધાતરનો ગળે કલી કમરમાં લંગોટી હાથમાં કાછલી ધરા પર રહ્યો ને કોઈ કોનો થઈ ગેબલા નગારા કાળના ગડગડે પણંગનો ગાબસી એક ફોરું પડે ઢોર ગૌ બહેને ક્યાંય નો રહ્યા થડે અને ખોવાણી મેદની ચડી જેમ ખૂપડે અને લીંબુ દો જેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા ઈ ઊંધે ધડ હાલતા ક્યાંય ન અટકતા એવા મરદો ભૂંડે હાલ થયા આ દેશમાં ફટકતા. આવો દુકાળ પડ્યો. દેવાનંદ ભેડા નામનો ચારણ જેઠ જો કોરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં પણ આહારનો એક દી જાય તો વહમો લાગે વેરડા જેઠ જો કોરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં. આહારની પાંચમ વહી ગયેલી અને આપની સામે આમ નજરું કરી અને મેઘરાજાને વિનંતી કરે ગાય મેઘરાજા બાપ એજી અંગાવો મે કલધાર સાહેબા વરખો ને મુસળધાર હવે તમે મહાજળના એ મોભીડા ક્યારે આવશો રેજી અરે તમે સાગરના એ જાયા રે ક્યારે આવશો રેજી. ધરતી પોકાર કરે છે મેઘરાજાને વિનંતી કરે છે કે હે સાહિબા તું જો નહીં આવ્યું ને તો હવે મારી દશા શું થઈ છે. અમારા ગંગડા એ ખોદે છે ભૂખ્યા બાલુડા રેજી એજી એ થાને ખૂટ્યા છે સરવાણ થાને ખૂટ્યા છે સરવાણ હવે અમારી નદીઓની એ લટું થઈ સાહેબા ભૂખરી રેજી. તું જે આગલા વર્ષે આવ્યો તો મને લીલી ચુંદડી ઓઢાડીને વયો ગયો તો એ જે આપણી ઓજલ મર્યાદા છે આપણો જે લાજનો ઘૂંઘટો છે એ મારી લીલી ચુંદડી તો ફાટી ગઈ છે. તું જો નહીં આવી ને તો મને તો કાંઈ વાંધો નથી પણ હવે કે આ તો સસરોજી એ વવના મોઢા ભાલ છે રેજી. કારણ શું કે મારા આંગડા એ ફાટ્યા ને તૂટ્યા ઓઢણા રેજી. એજી હવે સાહેબા હું શેની કરીશ લાજ સાહેબા હું શેની કરીશ લાજ હવે મારા સસરોજી એ વવના મોઢા ભાળ છે રેજી. દેવાનંદ ભેડો મેઘરાજાને વિનંતી કરે છે આંબુ ને જાંબુ સુકાજી ગયા
અને ધરતી એ મેલી બેવડ રાસ તોય નાવ્યો રે ધરતી નો ધણી મેવલો આંબુ ને જાંબુ સુકાઈ ગયા. મેઘરાજા આવતો નથી, વિનંતી કરે છે. પંડથી અને પોતાના છોરવાડાથી વાલા એવું પશુધન છે એ કાલના જડવામાં હોવામાં વંડાણું. દેવાનંદ ભેડા નામના ચારણને એક બાજુ બોલાવી અને ચારણ એટલું કહે છે, ચારણ શું કે બેનને ત્યાં બહુ સારું વરસ છે. આહાડ વયો ગયો, શ્રાવણ વયો ગયો, ભાદરવો જવાની તૈયારી છે. ત્રેપન ભાદરવ માસ પ્રગળા વહે પચરંગ વાદળા ગાડ હાડડ ધણાણા ગંબર ગાજ્યા શિખર ગતરંગ શામલા. ત્રેપન ભાદરવ માસ પ્રગળા વહે પચરંગ વાદળા ગાડ હાડડ ધણાણા ગંબર ગાજ્યા શિખર ગુતરંગ શામલા. છલકંત નદીયા ભર્યા સરોવર ધરણ ગિરિવર જલ જર્યા જસલિયણ તન રત માલ જામંગ સતન વિશાલ સાંભર ત્રેપન ભાદરવ માસ પ્રગળા વહે પચરંગ વાદળા ગાડ ગાડ ધણાણા ગંબર ગાજ્યા અને શિખર ગુતરંગ શામલા. બેનને ત્યાં બહુ સારું વરસ છે. તમે બેનને ત્યાં જાઓ ને, થોડીક મદદ માગો તો દુકાળનું વરહ ઉતરી જાય અને આપણા પંડના છોરું કરતા વાલી મેયું છે, ભેહું છે, એ કાળના જડબામાં હોમાય છે. આપણું પશુધન બચી જાય. ચારણ આપણા છોકરાને કાલ હું ખવડાવશું? અરે ગાંડી, બેન પાસે માગવા જાઉં, કયા માટે બેન પાસે લાંબો હાથ કરું? બેનને દેવાનું હોય, બેન પાસેથી લેવાય નહીં. કયા માટે મારે બેનને કહેવું કે મારી વાત નથી સમજતા તમે? શું કે હારો વરસ થાય ત્યારે 10 ગણું પાછું કરી અને બેનને કાપડામાં દઈ દેજો, પણ આ વખતે જો બેન મદદ કરે તો આપણે વરસ ઉતરી જઈએ. અને સાહેબ ન છૂટકે ઘોડાની માથે પલાણ માંડ્યું. થમ દેવો દશા પગ માંડે થોડા, છાતી બાપ ઢાલુથી ચોડા, ખડતરી શાને થેલ નખોડા અને કોબા ધણી સમાપે ઘોડા. વેત કટી જૂઠની વાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, ઈ નીર પાવા બેટાને ન હાલે, એને હાલણ હરો મોજમાં હાલે. હાંકળ વાંભ મોકલી છોટી, કલમ સારખી દોઈ કનોટી, કુકડના જેવી કંધરોટી અને માણેક લટ મોઢાથી મોટી. આવા ઘોડાની માથે સવાર થઈ અને નીકળ્યો ભાઈ ઘોડલીને રમાડતો રમાડતો પોતાના બનેવીના ગામના પાદરમાં આવ્યો. ઊંચી પડથારનું મકાન હિંડોળા ખાતે બનેવી હિંચકે છે અને પોતાના હાળા દેવાનંદને આવતો જોયો. પણ જ્યારે જ્યારે વરસાદનો દુકાળ પડતો હશે ને, ત્યારે ત્યારે ક્યારેક માણસના હૈયામાં નેહનો દુકાળ પડી જતો હશે, પ્રેમનો દુકાળ પડી જતો હશે. સતને તો સાયા ઘણી, અસતને કોણ આપે? અજો કહે ઉલાણી ઓલી ટાઢીએ કોણ તાપે? બાકી સતને તો સાયા ઘણી, અસતને કોણ આપે? ખબર પડી કે માગવા આવતો છે, એના દેહમાં દુકાળ છે, એટલે પોતે ઓરડામાંથી પાછલા બારણેથી નીકળી ગયો ને એની પત્નીને કહેતો ગયો તારો ભાઈ આવે છે, જોજે હો, મોહમ્મદ દેતની બોલાવતી નહીં, એના દેહમાં દુકાળ છે, માગવા આવતો હશે. પણ આ પોતાના બનેવીને હિંડોળા ખાટીથી હિંચકતો ઓરડામાંથી પાછલા બારણેથી નીકળતો જોયો અને ધરતી માગ આપે તો હમાઈ જવાનું મન થયું. ઓહો, આ સ્થિતિ. એક દુકાળ ઉતરવા માટે એની પાસે માગવા જાતો તો મારા બની મોઢું ફેરવી લીધું, ધરતીના માકારા મીંડા થવા. સમય ઘણી વખત માણસના જીવનમાં એવો આવે છે કે ત્યારે પોતાના પારકા બની જતા હોય છે. શું કરવું, ક્યાં જાઉં? પણ હવે બેનને મળ્યા વગર જઈશ તો બેનને ખબર પડશે, બેન આહુડા પાડશે. હો, મારે મળવા તો જાવું જોશે. બેન પાત્ર એવું છે, ગોપીચંદે જયારે ફકીર લીધી ત્યારે મેનાવતીએ કીધું હતું બેટા દુનિયામાં જ્યાં જવું હોય ને બધે જાજે, પણ એક જગ્યાએ ન જાતો મારા બાપ, ત્યાં તારો ભગવો રંગ ધોવાઈ જશે. દેશ રે જાજે ને બેટા તું તો પર દે જાજે, જો વણગેક નો એ જાતો રે બેનડી દેશ એ વ્રતરી. કારણ શું? બેનલબા જો હે રે
બેટા તારી ભગવી કંથાયું જો તો રોઈ રોઈ અને દરિયો છલકાવે એ ભરતરી તો રોઈ રોઈ અને રણને રે લાવે એ ભરતરી. મારી બહેન ને મળ્યા વગર જાય બેન આહુડા પાડશે. અને બેન ના ડેલી આવી ઘોડી ઉભી રહી. બેનડી તો બેન છે, ગડગડતી દોટ મૂકી મારો જવતલિયો આવ્યો, મારો વીર આવ્યો. ખમા બાપ આમ કરીને પોતાના દહ્યા આંગળીના ટાચકા બોલાવીને વીરના ઓવાળના લીધા ભાઈ, વીરના મીઠડા લીધા, વીરના ગાંગલા લીધા. બાપ ભાઈ ઘોડેથી પલાણ છાંડો ના બોન. હા તો મને એમ થયું કે તારા ગામની બાજુમાંથી નીકળ્યો તો બેન ને રામ રામ કરતો જાવ, જય માતાજી કરતો. સુખી તો છો ને ભાણેજનું બધા મજામાં? હા બાપા મારે ઉતાવળ છે બેન, રોકાવા એવું નથી. લે જય માતાજી એટલું કહીને ઘોડીને ફરંટી ખવડાવી હાલ તો થઈ ગયો. પણ જોગમાં એવું ને પ્રાર્થના મીંડ્યો કરવા કે આય માં, આય ભગવતી, આ દિવસ દેખાડવા મને. આવડ ખોડલ ગાવે ગાવે મોગલ મચ્છરાલય માત ગાવે મેલડી જાગી જ્વાળા દા ઢાલી અંબે કર્નલ ગાવે ગાવે બહુચરંગરો બાલી હાલી ગાવે હિંગોળ ગેલેલા જલ મહાકાલી સમરસ સભી નવલખ શકત 84 ની ચારણા ઉપરે દેવી ગાવો ગબેન માં સેવક કાજ સુધારણા. હે માં એટલા એટલા પોકાર કર્યા, મેઘરાજા આવ્યો નહીં. અને મારે આ દિવસ જોવા પડ્યા બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદરે ઘેરાણી વે ગઈ છો કે વિદેશ હો ગઈ પંથ હેરાણી. તું ક્યાં વહી ગઈ છો? વિદેશમાં વહી ગઈ છો? માંદી પડી ગઈ છો? પગે લંગડી થઈ ગઈ છો? બુઢી થઈ ગઈ છો? કેમ હાથ નથી સાંભળતી? પણ મોઢા ફાડીને માવડી જેદી છોરુડા દીએ સાદ તેદી ધરતી એ ધામણ જરે અને વાદળ અહીંયા વરસાદ. પણ ત્યાં તો પોકાર સાંભળ્યો ને આભમાં વાદળી ચડી ભાઈ, ગાડી ખરી જેવી નાની વાદળી ચડી. અને આ વર્ષા ઋતુ અત્યારે આવી છે. મેઘરાજાને લડાવતું કવિ કાગનું અદ્ભુત ગીત છે. મેઘરાજા ધરતીને પરણવા માટે આવે છે ત્યારે મેઘરાજા રૂડો કેવો લાગે છે, કેવી રીતે મેઘરાજા આવ્યો. આભમાં વાદળી ચડી ભાઈ, સોમ કડક ધાણા કરીને વીજળીનો કડાકો થયો. આભમાંથી ઠામ 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 વરસાદના ફોરા મીંડા પડવા. ઝાંખી જરો ખંડ બે ચટી ચાંદની પાજી ધમંક ધમંક ધરે અને બોરી ભજી બદરાન બિલ્લો કીધ મેઘ જમંક જમંક જરે તેથી મોરન સોર સુને અખી યાંજલ મુંદ ઠમંક ઠમંક પરે અને સાગર લાગ સહેલ અને કહેગાર ચંત ચમંક ચમંક મરે. એમ વરસાદ આવ્યો. અને દુલો કાગ લખે છે કે કેવો વરસાદ કે બોલ્યા બોલ્યા મધરાતું નામોર અને આજ બાપૈયા એ દીધા કઈ વાર ને વધામણા રે લો. એ બોલ્યા બોલ્યા મધરાતું નામોર. આપણા આંગણે જયારે આજે વર્ષા ઋતુ મહેમાન બની છે, આહાડ મહિનો ધરતીને ખોળે મહેમાન બન્યો છે, મેઘરાજા ધરતીને પરણવા આવ્યો છે. હવે વરરાજો જયારે ધરતીને પરણવા આવે તો એ વખતે એ જમાનામાં લાઈટો નહોતી, તેથી મશાલું હતી. તો મેઘરાજા ધરતીને પરણવા આવે છે તો એના માટે મશાલ કઈ? તો કે વીજળીઓની મશાલું. આ જબકી ગાભે લાખ લાખ મશાલ, એ જબકી ગાભે લાખ લાખ મશાલ. આ ડુંગરડાની ચોરી ચંદરવો ગાખનો રે લો. એને ડુંગરડાની ચોરી ચંદરવો ગાખનો રે જી. અને ઢમ ઢમ પડ ગમવા ગયા ઢોલ. એ ઢમ ઢમ પડ ગમવા ગયા ઢોલ. આજ તોરણીએ કઈ આવે ગે મોભી હુરજ પાણ નો રે જી. આજ તોરણીએ કઈ આવે એ મોભી
એ વરરાજાનો શ્યામ ભીનો વાન, એ વરરાજાનો શ્યામ ભીનો વાન, એની જાંડડીયું ને ઓઢા કઈ કાલા કાલા ઓઢણા રે જી, એની જાંડડીયું વાદળિયું કાળા ઓઢણા ઓઢી અને મેઘરાજાને પરણવા આવી. અને વરરાજાનું જયારે હામિયું કરવાનું હોય ત્યારે એમાં અબોટ પાણી જોઈએ, કોરો કુંભ જોઈએ. તો મેઘરાજા ધરતીને પરણવા આવે તો અબોટ પાણી કાઢવું ક્યાંથી? તો એના હામૈયામાં કોણ આવ્યું? આ હામૈયામાં કોરા જળના કુંભ, એ હામૈયામાં કોરા જળના કુંભ, એના હામૈયામાં હાલી એ ગંગા ને ગોદાવરી રે જી, એના હામૈયામાં હાલી એ ગંગા ને ગોદાવરી રે જી. મેઘરાજાનો પહેલો ફેરો અહાડ મહિનો, લીલી ચુંદડી લઈને આવ્યો છે. પહેલો વરસાદ વરસે એટલે આખી ધરતીની માથે લીલી ચુંદડી ઓઢી ગઈ, આખી ધરતી લીલી બની જાય. તો પહેલો ફેરો મેઘરાજાનો ધરતી હારેનો એ અહાડ મહિનો. પહેલા પહેલા મંગળિયા વરતાય, એ લાડી માથે ગોપે કઈ લીલી લીલી ચુંદડી રે જી. બીજો મહિનો શ્રાવણ મહિનો, બીજો ફેરો. બીજા ફેરે લાડીને એની બેનપણી ફૂલડાથી વધાવે તો અહાડ મહિનામાં જે ઉગ્યું હોય એ શ્રાવણ મહિનામાં છે એમાં ફૂલ આવી જાય. આ બીજા બીજા મંગળિયા વરતાય, એ લાડી કે રે કઈ ફૂલડાની ફાટું ભરી રે જી. અને આ દેવાનંદ ભેડા નામનો ચારણી પાછો વળ્યો છે. રાતમાં વાદળી ચડીને ભાણિયો ઘરે આવ્યો ને માને રોતી જોઈ. માને રોતી જોઈ એટલે એટલું પૂછ્યું કે માં શું કામ રોસ તું? કે બેટા તારો મામો આવ્યો તો પણ મુઠ્ઠી જાય રે, આ તારા બાપને તારો મામો મોંઘો પડ્યો. એના બાપને ભૂલ સમજાણી એટલે ભાણિયાને દીકરાને બોલાવીને એટલું કીધું કે જા તારા મામાને પાછો વળે, એક દુકાળ નહીં પણ 10 દુકાળ આપે, ઉતરે એટલું જો અનાજ, એટલા રોકડા રૂપિયા ને એટલું ઘાસચારો ન આપો તો હું ચારણ નહીં. ભાણીઓ ઘોડે ચડી અને મામાની વાહે ઘોડીને દોડાવી, પણ બે ઘોડીઓ લગોલગ થઈને આભમાંથી વાદળીના કડાકા, વીજળીના કડાકા મીંડા થવા, મેઘ મીંડો વરહવા, અને ભાણેજે હાકલો કરે કે એ મામા પાછો વળ, મારો બાપ આવી ગયો. ત્યારે દેવાનંદ ભેડા નામનો ચારણ એટલું બોલ્યો કે ભાણુભા તારો બાપ આવી ગયો હોય ને તો હવે મારોય બાપ આવી ગયો, હવે તારા બાપની મારે જરૂર નથી. અને બોલાવ્યો શરદ પૂનમનો ચાંદ, એ બોલાવ્યો શરદ પૂનમનો ચાંદ. પછી વરરાજો કઈ હાલ્યો એ દિવાળીને હાટડે રે જી, એ વરરાજો કઈ હાલ્યો એ દિવાળીને હાટડે